इस खबर के प्रायोजक है नेशनल डिजिटल स्टूडियो वापी। वलसाड के उदवाड़ा तट से 10 पैकेट बरामद। पुलिस ने जिले की 70 किलोमीटर लंबी तटरेखा पर चलाया तलाशी अभियान। पिछले कुछ समय से गुजरात के तट से नशीली दवाओं की बरामदगी में वृद्धि हुई है। इसके साथ ही कच्छ और द्वारका के समुद्र तटों से अवैध ड्रग्स के पैकेट भी मिलते हैं। इन सब के बीच वलसाड जिले में पहली बार तट से लावारिस हालत में चरस के 10 पैकेट मिलने से पुलिस हैरान हो गई है। वलसाड के उदवाड़ा बीच से बरामद पैकेज और कुछ समय पहले द्वारका से बरामद पैकेट एक जैसे होने का खुलासा हुआ है। वलसाड पुलिस ने द्वारका और कच्छ पुलिस की मदद से इस मामले में आगे की जांच की है। पता चला है कि पकड़ी गई चरस की मात्रा की अंतर्राष्ट्रीय बाजार में कीमत पौना 6 करोड़ रुपए है। वलसाड जिले के पारडी तालुका में उदवाड़ा समुद्र तट के पास सुरक्षा दीवार के पास से वलसाड एसओजी और पारडी पुलिस की एक टीम को लावारिस संदिग्ध पैकेटों की मौजूदगी के बारे में सूचना मिली। वलसाड एसओजी और पारडी पुलिस की टीम को मिली सूचना के आधार पर उदवाड़ा समुद्र तट सुरक्षा दीवार और अन्य स्थानों पर तलाशी अभियान चलाया गया। 10 घंटे के तलाशी अभियान में वलसाड एसओजी और पारडी पुलिस की एक टीम को 10 पैकेट मिले। निष्कर्षण सफल रहा। वलसाड जिला पुलिस ने द्वारका पुलिस टीम और एटीएस टीम की मदद से आगे की जांच शुरू कर दी है। वलसाड पुलिस की एक टीम ने 5 करोड़ से ज्यादा कीमत का चरस जब्त किया है और आगे की जांच कर रही है। पारडी थाना पुलिस मामला दर्ज कर आगे की जांच कर रही है। गईकाले सवारे पारडी पोलीस विस्तार में जे उदवाड़ा से त्याना दरिया किनारा पासे जे प्राथमिक माहिती मળી એ પ્રમાણે અમુક પેકેટ્સ તરતા મળી આવ્યા છે એવી એક માહિતી અમને ચોક્કસ મળી હતી। તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશનની પીઆઈ ગઢવી અને એની ટીમ અને એસઓજીની ટીમ પહોંચી ગઈ હતી અને જે પેકેટ્સ મળી આવ્યા હતા એ પેકેટ કબજે કર્યા હતા। કુલ 10 પેકેટ અમને મળેલા છે જેનું વજન ટોટલ 11 કિલો ને 700 ગ્રામ જેટલું છે અને જે પેકેટ છે એની અંદર ચરસ મળ્યું છે। એફએસએલની ટીમ અને એના દ્વારા તમામ તપાસ કર્યા પછી આ ચરસના પેકેટ છે એની પ્રોપર કાર્યવાહી કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આ ગણીએ આ તમામ પેકેટની 10 પેકેટની 11 કિલો 800 ગ્રામની તો કુલ મળીને 5 કરોડ 87 લાખ રૂપિયાનો આ એનડીપીએસનો મુદ્દામાલ પારડી પોલીસ સ્ટેશન અને એસઓજીની ટીમે કબજે કર્યો છે। આ અનુસંધાને એનડીપીએસની કલમ મુજબના ગુના દાખલ કરીને આગળની તપાસ હાલ ચાલુમાં છે। અમે જે પ્રાથમિક જે તપાસ કરી છે પ્રમાણે દરિયામાં બિનવારસી તરતો આ એનડીપીએસનો જથ્થો મળી આવ્યો છે। દ્વારકામાં પણ થોડાક દિવસો પહેલાં આ જ પ્રકારના સેમ જે નાર્કોઝ લખેલા જે પેકેટ્સ છે એ પ્રકારના સેમ પેકેટ્સ આ જ પેકેટ સેમ ટુ સેમ દ્વારકામાં પણ મળી આવ્યા છે અને ત્યાં પણ આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દ્વારકાની અને કચ્છની એસઓજીની ટીમ સાથે પણ અમારી એસઓજીની ટીમ સંપર્કમાં છે અને આની અંદર આગળની કાર્યવાહી અને તપાસ હાલ ચાલુમાં છે। આ રીતની પ્રવૃત્તિ દરિયાના શક્યતા કેટલી વધે છે? આ વલસાડ જિલ્લામાં પહેલી વખત આવો પ્રસંગ બન્યો છે કે તરતા બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે। ડ્રગ્સના પેકેટની જે હાલત જોતાં એકદમ જૂના થઈ ગયેલા પેકેટ અને કોવાઈ ગયેલા હોય એવા પેકેટ મળી આવ્યા છે અને દ્વારકાના જે પેકેટ્સ મળ્યા છે એની સાથે મેચિંગ સરખાપણું દેખાઈ રહ્યું છે। એટલે કોઈ કન્સાઇનમેન્ટ બિનવારસી કોઈએ ફેંકી દીધું હોય અથવા તો કોઈ નાઇટ દરમિયાન કોસ્ટગાર્ડ કે કોઈ પોલીસની રેડની ડરથી કોઈ જે બહારથી આવતી વ્યક્તિએ કોઈ ડ્રગ્સ ફેંકી દીધા હોય દરિયામાં એ તરતા આવ્યા હોવાની શક્યતાઓ વધારે જણાઈ રહી છે। પણ આની અંદર એટીએસને પણ જાણ કરેલી છે અને દ્વારકા એસઓજીની સાથે સંકલનમાં રહીને આની આગળ ફર્ધર તપાસ હાલ ચાલુમાં છે। આ પેકેટ મળ્યા બાદ સમગ્ર જિલ્લાના દરિયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેમાંથી હાથ લાગ્યું છે?
વલસાડ જિલ્લાના 6 પોલીસ સ્ટેશનના દરિયા કિનારો લાગુ પડે છે. વલસાડ જિલ્લામાં ઉમરગામમાં જે મરીન પોલીસ સ્ટેશન પણ સક્રિય છે. એસઓજીની ટીમ અને તમામ દરિયા કિનારાના તમામ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા ગઈકાલે પણ સતત સર્ચ ઓપરેશન દરિયાકાંઠાના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારથી દરિયાકાંઠાના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હું મીડિયા મિત્રોના માધ્યમથી દરિયાકાંઠાના ગામડા વિસ્તારના લોકોને પણ હું રિક્વેસ્ટ કરીશ કે આપના દરિયાકાંઠા ઉપર આપને કોઈપણ પ્રકારની કોઈપણ બિનવારસી વસ્તુ કે કંઈ પણ શંકાસ્પદ મળી આવે તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસ વલસાડ જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરો, જેથી કરીને કોઈપણ બિનવારસી વસ્તુ કે કોઈપણ શંકાસ્પદ મળી આવે તો તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરી શકે.